સમાચાર બોટાદમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ. કડદા માટે હળદળ ગામે ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ખેડૂતોએ પોલીસની કાર પર પથ્થરમારો કર્યો. પોલીસની કાર પર પથ્થરમારો થતા કાચ તૂટ્યા. ખેડૂત પંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂત વચ્ચે બબાલ થઈ. તો આપને જણાવી દઈએ કે બોટાદમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર પ્રાપ્ત થયા છે. કડદા માટે હળદળ ગામે ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ખેડૂતોએ કાર પર પથ્થરમારો પણ કર્યો. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. પોલીસની કાર પર પથ્થરમારો થતા કારના કાચ પણ તૂટ્યા છે. આપને જણાવી દઈએ કે ખેડૂત પંચાયત દરમિયાન આ હોબાળો થયો. પોલીસ અને ખેડૂત વચ્ચે બબાલ થઈ અને ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો પણ ત્યાં ઉપસ્થિત છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા. કારણ કે પોલીસ અને ખેડૂત વચ્ચે જે ઘર્ષણ થયું એ ઘર્ષણ એટલું ઉગ્ર બની ગયું કે પથ્થરમારા સુધી વાત પહોંચી ગઈ. ખેડૂતોએ પોલીસની કાર પર પથ્થરમારો કર્યો અને એ પથ્થરમારામાં પોલીસની કારને પણ નુકસાન થયું છે. કાચ તૂટી ગયા છે. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે. તમે જોઈ શકો છો કે જે ત્યાં આસપાસમાં મકાનો છે, મકાનના ધાબા પર પણ લોકો ઉભેલા જોવા મળી રહ્યા છે. હાલમાં તો આખો જે વિસ્તાર છે, વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બોટાદના આ દ્રશ્યો છે કે જ્યાં ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજુ છે ફોનલાઈન પર. રાજુ, પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું, એવું તો શું થયું કે મામલો એટલો બિચક્યો અને ખેડૂતો હિંસક બની ગયા? ચોક્કસથી વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે કડદાનો કપાસમાં કડદાનો મામલો ચાલી રહ્યો છે, તેના કારણે આ વિવાદ ચાલી રહ્યો છે. ખેડૂતો આંદોલન કર્યું છે. ત્યારે આજે ખેડૂત મહાપંચાયત સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત બોટાદ માર્કેટ યાર્ડમાં રાખવાનો. ત્યારે બોટાદના હળદર ગામની અંદર આ ખેડૂતોએ મહાપંચાયતનું આયોજન કર્યું હતું અને ત્યાં એકાએક પોલીસ જે છે એ હળદર ગામે પહોંચી હતી અને ત્યારે તેવા માટે ખેડૂતોના જે ટોળામાંથી મોટી સંખ્યામાં લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો ચલાવ્યો હતો. પોલીસના કેટલાય વાહનોને તોડફોડ કરવામાં આવી હતી. નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાય પોલીસ કર્મચારીઓને નાની મોટી ઈજાઓ પણ થવા પામી હોવાની વાત મળી રહી છે. હાલ મામલો બીજતો છે. સમગ્ર બોટાદ જિલ્લા સહિત ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લાની પોલીસ જે છે એ હાલ હળદર ગામે પહોંચી છે. જેટલા લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો છે, શાંતિ ડોળવાનો પ્રયત્ન કર્યો છે, તેવા લોકોને હાલ પોલીસ ઘરે ઘરે પહોંચી કોમ્બિંગ કરી રહી છે. વ્રજ વાહન, ટીયર ગેસ સહિતના હાલ સેલ પણ છોડવામાં રહ્યો છે. મામલો વિચિત્ર છે. જી વત્સલ. બિલકુલથી રાજુ, અત્યારે શું પરિસ્થિતિ છે? સ્થિતિ કાબુમાં આવી ગઈ કે કેમ? સાથે જ પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી સ્થળ પર પહોંચ્યા હોય અને ખેડૂતોની હજુ પણ શું માંગ છે? હાલ જિલ્લા પોલીસ વડા સહિતના મસ્ત મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે આખરે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ટીયર સેલના ગેસ છોડવામાં આવ્યો છે. ત્યારે આજે લોકોના ટોળા છે વિખરાઈ ગયા છે અને હાલ તો જે પોલીસ ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પોલીસ પહેલા તો સમજાવવા માટે ગઈ હતી કે ભાઈ આ રીતનું જે મંજૂરી નથી અને પથ્થરમારો થયો હતો, તેવા લોકોને હાલ ઘરે ઘરેથી ગોતી અને પોલીસ કોમ્બિંગ કરી રહી છે, પકડી રહી છે અને હાલ મામલો જે કહી શકાય કે બિસ્કેલો છે. વચ્ચલ. બિલકુલથી રાજુ, આજે ખેડૂત મહાપંચાયત હતી, તેમાં કેટલી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા અને ક્યાં ક્યાંના ખેડૂતો આ મહાપંચાયતમાં ભાગ લેવા માટે આવ્યા હતા? વચ્ચલ વાત કરીએ તો અન્ય રાજકીય પક્ષો દ્વારા મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું હતું ને બોટાદના માર્કેટ યાર્ડ ખાતે આ મહાપંચાયત યોજવાની હતી, પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક મંજૂરી ન હોવાના કારણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અલગ અલગ જિલ્લાના તમામ સ્થળો પર ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી હતી અને ત્યારે હળદર ગામે એટલે કે બોટાદથી નજીકનું હળદર ગામ આવેલું છે ને, હળદર ગામે ત્યાં મહાપંચાયત યોજાઈ હતી અને આ મામલો વિચિત્ર છે. બિલકુલ રાજુ, માહિતી સાથે આપ જોડાયા, આપનો આભાર. બોટાદમાં કડદાને લઈને મામલો બીચકાયો છે. બોટાદના હળદર ગામે ખેડૂતો દ્વારા જે મહાપંચાયત યોજાઈ હતી ને, જેને કારણે જે બંદોબસ્તમાં જે પોલીસ આવી હતી, ત્યારે લોકોએ આ હળદર ગામની અંદર લોકોએ પોલીસ ઉપર જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો છે. હાલ મસ્ત મોટો પોલીસનો કાફલો હળદર ગામે છે, કોમ્બિંગ કરી રહ્યો છે. પોલીસના વાહનોને પણ અનેક પ્રકારનું નુકસાન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો હાલ હળદર ગામે પહોંચ્યો છે. કેટલાય કર્મચારીઓને પણ નાની મોટી ઈજાઓ થઈ તેવી પણ વાત સામે આવી રહી છે.
વ્રજવાહન સહિતના જે વાહનો છે એ હાલ હળદર ગામે આવી ચૂક્યા છે અને મામલો કહી શકાય કે બીચકાયો છે. લોકોએ પોલીસના વાર અને પોલીસ જવાનો ઉપર પથ્થરમારો કરવાના કારણે જે પોલીસે ક્યાંક ને ક્યાંક ટીયર ગેસ છોડવાનો પણ છોડાયા હતા. કેટલાય ટીયર ગેસ છોડવામાં પણ આવ્યા હતા. હાલ આ જે મામલો છે એ વધારે પડતો બીચકો છે. સમગ્ર જિલ્લાની અમરેલી અને ભાવનગરની પોલીસ હાલ અહીંયા હળદર ગામે પહોંચી છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો પોલીસના જે વાહનો છે તેને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવી રહ્યું છે. અનેક લોકોને હાલ જે પથ્થરમારો કરવાવાળા જે તત્વો છે તેઓને પોલીસ કોમ્બિંગ કરી ઘરે ઘરેથી બહાર કાઢી રહી છે અને હાલ મામલો કહી શકાય આ કે બીચકો છે. અનેક કેટલી હજારોની સંખ્યામાં જે મેદની હતી તેઓએ અહીંયા પોલીસના વાહનો ઉપર પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. તેના કારણે મામલો બીચક્યો હતો. ખેડૂતોની જે મહાપંચાયત હતી ત્યાં હળદર ગામમાં યોજવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત બોટાદની અંદર હતો ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતોએ અહીંયા મહાપંચાયત કરી હતી અને હાલ મામલો બીસી ગયો છે. પોલીસ ઉપર પથ્થરમારો કર્યો છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ. તો આપણે જણાવી દઈએ કે બોટાદના હળદરમાં પરિસ્થિતિ વધુ વણસે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ તો પોલીસનો કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે. 3 જિલ્લાનો પોલીસ કાફલો હળદર ગામે ખડકી દેવાયો છે. હાલ તો કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસના વાહનોમાં તોડફોડ થતા પરિસ્થિતિ વણસી છે. આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો એક તરફ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઉપસ્થિત હતા અને તે દરમિયાન પોલીસ અને જે ખેડૂતો છે તેમની વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ અને સ્થિતિ ખૂબ જ વણસી. પથ્થરમારા સુધી વાત પહોંચી ગઈ. પોલીસના વાહનોમાં નુકસાન થયું છે. પથ્થરમારામાં જે પોલીસના વાહનો છે તેના કાચ તૂટી ગયા છે. હાલ તો 3 જિલ્લાનો જે પોલીસનો કાફલો છે એ સ્થળ પર આવી ગયો છે અને મોટી સંખ્યામાં જે પોલીસો છે એ અહીં ઉપસ્થિત છે અને જે ટોળું છે એ ટોળું વિખેરવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે ખેડૂતોની માંગ છે એ માંગ સાથે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે જે કડદાની સ્થિતિ છે તેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કડદાના નામે જે કપાત કરવામાં આવે છે તેના કારણે ખેડૂતોને નુકસાની પણ વેઠવી પડે છે અને વિવિધ માંગો સાથે ખેડૂતોએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહાપંચાયતને લઈને જ પહેલાથી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પરંતુ જે પરિસ્થિતિ છે વધુ ઉગ્ર બની ગઈ અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું અને એ ઘર્ષણની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા અને હાલ તો 3 જિલ્લાની પોલીસ સ્થળ પર પહોંચી ચૂકી છે.